નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં ધોરણ 7 ગુજરાતી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલું છે। જો આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી। પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। કાવ્ય 11 1 શ્રી કૃષ્ણના મુખ પર શું બિરાજે છે? જવાબ A મોરલી। 2 વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ શાના દાણ માગે છે? જવાબ C દધી દહીં। કાવ્ય 14 1 રે પંખીડા સુખથી ચણજો કાવ્યના કવિનું નામ શું છે? જવાબ C કલાપી। 2 કવિએ પોતાને કોની સાથે સરખાવ્યા છે? જવાબ D ગાય। 3 કવિનું ઉપવન કોના માટે હંમેશા ખુલ્લું છે? જવાબ B પંખીઓ। કાવ્ય 17 1 યાત્રાળુઓના સંઘને રસ્તામાં કયું પ્રાણી ધગધગતી ધૂળમાં પડેલું દેખાયું? જવાબ A ગધેડું। 2 સજ્જન યાત્રાળુએ ગધેડાને ગંગાજળ પીવડાવ્યું ત્યારે અન્ય યાત્રાળુએ તેને કેવું કામ કહ્યું? જવાબ D મૂર્ખતાનું કામ। કાવ્ય 19 1 આપણે સૌ કઈ એક માતાના સંતાન છીએ? જવાબ D ભારત માતાના। 2 આપણો દેહ શાનાથી ઘડાયો છે? જવાબ B ભારતની માટીથી। 3 આપણે ભારત દેશનો જય જયકાર ક્યાં ગજવશું? જવાબ C સીમા પર। કાવ્ય 21 1 નીચેનામાંથી શું ગયેલું પરત આવતું નથી? જવાબ C પ્રાણ। 2 જિંદગીમાં સાચો પડઘો કયો છે? જવાબ D વ્યક્તિની ગેરહાજરીમાં વાહ વાહ થવી। 3 પોતાની ચારે બાજુ દિવાલો ચણી માનવ શું ઝંખે છે? જવાબ C મુક્તિ। 4 માનવીએ ઉન્નત જીવન માટે શું કરવું જોઈએ? જવાબ ઉન્નત વિચારો સાથે પુરુષાર્થ। પ્રશ્ન 1b કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। કાવ્ય 11 1 વૃંદાવનમાં વાગતી મોરલીનો નાદ ખાલી જગ્યામાં ગાજે છે? જવાબ ગગન। 2 પીળા પિતાંબર ખાલી જગ્યા જામા પીળો તે પટકો રાજે રે? જવાબ જરકસી। 3 કાને તે ખાલી જગ્યા મસ્તકે મુગટ મુખ પર મોરલી શોભે રે? જવાબ કુંડળ। કાવ્ય 14 1 ના પાડી છે તમ તરફ કે ફેંકવા ખાલી જગ્યાને મેં? જવાબ માળી। 2 ખુલ્લું મોહરું ખાલી જગ્યા સદા પંખીડા સર્વને છે? જવાબ ઉપવન। 3 દુઃખી છું કે કુદરત તણા ખાલી જગ્યાનું એકેય ત્યાગી? જવાબ સામ્ય। કાવ્ય 17 1 હરિનામ ઘોષ સાથે સંઘ ચાલ્યો જાય ત્યાં ધકેલી ધૂળમાં કો ખાલી જગ્યા દેખાય? જવાબ ગંધર્ભ। 2 મરતાનું માથું ખોળે લઈ લીધું તહીં ખાલી જગ્યા ખાલી કરી દીધું મુખ મહી? જવાબ ગંગાજળ। 3 ગંધર્ભનો પ્રાણદાતા વધો જોડી કર નેત્ર જળે નવડાવીશું પ્રભુ ખાલી જગ્યા? જવાબ રામેશ્વર। કાવ્ય 19 1 જેને ગૌરવ સ્મરણે જાગે ભાવોની ખાલી જગ્યા? જવાબ સરવાણી। 2 ઊંચ નીચના ભેદ ટાળીશું ઝૂલશું ખાલી જગ્યા હિંડોળે? જવાબ પ્રેમ। 3 અમે પલાણી ખાલી જગ્યા મેદાને સૌ પડશું? જવાબ પાણી પંથો। કાવ્ય 21 1 ગઈ ખાલી જગ્યા ફરી ચાપડે ગયા વળે છે વહાણ? જવાબ સંપત। 2 મોતની તાકાત સી મારી શકે ખાલી જગ્યા તારો ઈશારો જોઈએ? જવાબ જિંદગી। 3 ખાલી જગ્યા જાતે સર્વે ગયું શામળ કહેવત એથી કહું? જવાબ વચન। પ્રશ્ન 1 ક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। કાવ્ય 11 1 આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે? જવાબ શ્રી કૃષ્ણએ વગાડેલી મોરલીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે। 2 વૃંદાવનમાં શું રચાયું છે? જવાબ વૃંદાવનમાં રાસ રચાયો છે। મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે? જવાબ મીરાબાઈ ગિરધર પ્રભુના ગુણ ગાવાનું કહે છે। શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે? જવાબ શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વ દુઃખ ભાગે છે। 1 કવિથી ડરીને કોણ ખેલ છોડીને ઉડી જાય છે? જવાબ કવિથી ડરીને પંખીઓ ખેલ છોડીને ઉડી જાય છે। 2 કવિએ માળીને શાની ના પાડી છે? જવાબ કવિએ માળીને ચણતા પંખી તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે। 3 પંખીઓને કઈ કુદરતી ટેવ હોય છે? જવાબ પંખીઓને લોકોથી ડરીને ઉડી જવાની કુદરતી ટેવ હોય છે। 4 પંખીઓ ડરીને ઉડી જાય તો પણ કવિ તેમને શું માનવાનું કહે છે? જવાબ પંખીઓ ડરીને ઉડી જાય તો પણ કવિ તેમને પોતાનાથી ક્ષેમ કુશળ માનવાનું કહે છે। 1 ઉનાળો આકરો હતો એમ શા પરથી કહી શકાય?
જવાબ: ઉનાળામાં ધૂળ ધગધગતી હતી અને ધરતીમાંથી વરાળ નીકળતી હોય એવું લાગતું હતું. તેથી કહી શકાય કે ઉનાળો અંગાર વરસાવતો હોય તેવો આકરો હતો. 2. યાત્રાળુઓનો સંઘ ચાલતા ચાલતા કોનો ઘોષ કરતો હતો? જવાબ: યાત્રાળુઓનો સંઘ ચાલતા ચાલતા હરિનામનો ઘોષ કરતો હતો. 3. ગધેડાના તરસથી તડફડતો જોઈ યાત્રિકોએ શું કર્યું? જવાબ: ગધેડાના તરસથી તડફડતો જોઈ યાત્રિકોએ હરી હરી બોલીને આગળ ચાલવા માંડ્યું. 4. ગંગાજળ પીધા પછી ગધેડાને શું થયું? જવાબ: ગંગાજળ પીધા પછી ગધેડામાં શક્તિ આવી. તે ઊભો થયો ને આગથી સજ્જન યાત્રિકને મૂંગા આશીષ આપીને ચાલતો થયો. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. 2. ભારત માતાની યશોગાથાના સ્મરણથી હૃદયમાં શું વહે છે? જવાબ: ભારત માતાની યશોગાથાના સ્મરણથી હૃદયમાં ઉન્નત ભાવોની સરવાણી વહે છે. 3. ભારત દેશના લોકો મધદરિયો ખેડનારા છે અર્થાત શું? જવાબ: ભારત દેશના લોકો મધદરિયો ખેડનારા છે અર્થાત ભારત દેશના લોકો જીવનની અડચણો સામે ઝઝૂમનારા છે. 4. ઘડવૈયા કાવ્યમાં સી રીતે વિજય મેળવવાની વાત કરી છે? જવાબ: પાણીની ગતિથી અર્થાત ઝડપથી આગળ વધીને યુદ્ધ કરતા સીમાઓ પર આપણે જયકાર ગજવતા વિજય મેળવવાની વાત કરી છે. 1. કેવી વિદ્યા કે ધન કોઈ કામના નથી? જવાબ: પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાની પાસે રહેલું ધન કોઈ કામનું નથી, કારણ કે તેનો જરૂરત સમયે ઉપયોગ કરી શકાતો નથી. 2. દરેક વ્યક્તિ પાસે કેવી સમજ હોવી જોઈએ? જવાબ: જ્યારે વ્યક્તિ સુખી થાય ત્યારે તેને સુખથી દરેક વ્યક્તિને સુખી કરવાની, તેઓની જરૂરિયાતોને સંતોષવાની સમજ દરેક વ્યક્તિ પાસે હોવી જોઈએ. 3. તમારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે શું? જવાબ: મારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે આપણે કરેલા સારા કર્મોનું આપણી ગેરહાજરીમાં પણ બધાને યાદ આવવું. 4. આપણી પાસે શું હોય તો મોત આપણને મારી ન શકે? જવાબ: આપણી પાસે જિંદગી જીવવાની જિંદાદિલી હોય તો મોત આપણને મારી ન શકે. 5. વચનપૂર્તિ હેતુ રામે વિભીષણને શું આપ્યું? જવાબ: વચનપૂર્તિ હેતુ રામે વિભીષણને લંકાનું રાજ્ય આપ્યું. પ્રશ્ન 1ડ. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. કાવ્ય 11. શ્રીકૃષ્ણ વનરાવનને રસ્તે જનાર પાસે શા દાણ માગે છે? જવાબ: શ્રીકૃષ્ણ વનરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાણ માગે છે, કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવનારા માખણને પોતાના બાળકોને ખવડાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે. 1. પંખીઓ પોતાનાથી ડરે છે એ બાબતે કવિ શું માને છે? જવાબ: કવિ માને છે કે પંખીઓ માનવીને જોઈને ડરીને ઉડી જાય છે. તે માનવજાત માટે શરમજનક બાબત છે. કવિ ઈચ્છે છે કે પંખીઓ તેમની સાથે મિત્રતા રાખે, પરંતુ માનવીના શિકારી સ્વભાવ અને અવિશ્વાસને કારણે પંખીઓ ડરે છે, જે કવિને દુઃખદ લાગે છે. 2. રે પંખીડા સુખથી ચણજો કાવ્યના કવિ કઈ વાતે દુઃખી છે? જવાબ: કવિ એ વાતે દુઃખી છે કે પક્ષીઓ તેમને જોઈને ભયભીત થઈ જાય છે. તેઓ ઈચ્છે છે કે પક્ષીઓ નિર્ભય બનીને તેમની આસપાસ ચણે અને ગીતો ગાય, પરંતુ જ્યારે પક્ષીઓ તેમને જોઈને ઉડી જાય છે ત્યારે કવિને પોતાની અંદર રહેલી કઠોરતા અથવા માનવી પ્રત્યેના પક્ષીઓના અવિશ્વાસનો અહેસાસ થાય છે અને તેઓ વ્યથિત થાય છે. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 2. અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુઓને કેવી મસ્કરી કરે છે? જવાબ: અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુઓની મસ્કરી કરતા કહે છે કે મૂર્ખ, તે ગંગાજળ વેડફી માર્યું છે, હવે તારો ફેરો નકામો જશે. હવે તું રામેશ્વર જઈને શાનાથી અભિષેક કરીશ? તે આવું કરીને ગધેડા જેવું મૂર્ખાઈભર્યું કામ કર્યું છે. 1. આપણે ભારત દેશને શા માટે ન ભૂલી શકીએ? જવાબ: જે દેશની માટીથી આપણું શરીર બન્યું છે, જે દેશના આપણે પાણી પીધા છે, જે દેશની યશોગાથાના સ્મરણથી હૃદયમાં ઉન્નત ભાવોની સરવાણી વહે છે, તે ભારત દેશને આપણે ભૂલી ન શકીએ. 2. ઘડવૈયા કાવ્યના કવિ ભારતના લોકો માટે શું કરવા ઈચ્છે છે? જવાબ: કવિ ભારતના લોકો માટે આ પ્રમાણે કરવા ઈચ્છે છે. કોઈનું પણ શરીર ઉઘાડું અર્થાત વસ્ત્ર વિનાનું ન રહે, કોઈ પણ ભૂખ્યું ન સૂવે અર્થાત અન્ન વગર ન રહે, બધા એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી રાખે, લોકોમાંથી ઊંચ નીચનો ભેદભાવ દૂર થાય. 1. આપણે કેવો મિત્ર બનાવવો જોઈએ? જવાબ: જીવનની ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તેમાં પણ તે આપણી ઢાલની જેમ રક્ષા કરે તેવો હોવો જોઈએ. તે આપણા સુખમાં ભલે સાથે ન હોય, પણ આપણા દુઃખમાં તે હંમેશા સહભાગી થવો જોઈએ. 2. કેવા લોકો ઉતાવળે કામ કરતા નથી? જવાબ: જે લોકો દિલના સારા હોય, જે કોઈની વાતોમાં વહી ન જાય, જે વિદ્વાન હોય, જે સત્યવાદી હોય, જે શૂરવીર હોય, જે યશસ્વી હોય, આવા લોકો ઉતાવળે કામ કરતા નથી, તેથી તેમને યશ મળે છે. પ્રશ્ન 2a. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પાઠ 12. 1. તવાંગ યાત્રા અસમના કયા શહેરથી શરૂ થાય છે? જવાબ: ગુવાહાટી. 2. તવાંગથી દૂર એક ચટ્ટાન પર કોના પદ્મચિહ્નો છે? જવાબ: દલાઈ લામાના.
15 એક દાદાજીના પત્રથી વિવેક કરતાં વધુ નવાઈ કોણ અનુભવશે? જવાબ તેના મિત્રો. 2 ફિલ્મ શાનું એક સબળ માધ્યમ છે? જવાબ અભિવ્યક્તિનું. પાઠ 16 એક ખિલાફત એટલે કેવું રાજ્ય? જવાબ ખલીફાનું રાજ્ય. 2 કોણે માલસામાનનો કોથળો પોતાની પીઠ પર ઉંચક્યો? જવાબ ખલીફા સાહેબે. પાઠ 18 એક કોણ સંમત હોય તો કૃષ્ણ વિષ્ટિકાર તરીકે રાજસભામાં જવા તૈયાર છે? જવાબ યુધિષ્ઠર. 2 દ્રૌપદીનું સભામાં થયેલું અપમાન એ કોનું અપમાન હતું? જવાબ સમગ્ર નારી જાતિનું. પાઠ 20 એક પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારને ટૂંકમાં શું કહે છે? જવાબ PMRBP. 2 સૂર્યજીતે 36મી નેશનલ ગેમ્સમાં વ્યક્તિગત ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો હતો? જવાબ બ્રોન્ઝ. પ્રશ્ન 2બ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પાઠ 12 એક અસમના ગુવાહાટીમાં કયું શક્તિપીઠ આવેલું છે? જવાબ અસમના ગુવાહાટીમાં કામાખ્યા દેવીનું વિશ્વવિખ્યાત શક્તિપીઠ આવેલું છે. 2 કોનું સ્મારક તવાંગ શહેરમાં છે? જવાબ ઈસવીસન 1962માં ચીન સાથે યુદ્ધમાં વીરગતિ પામેલા ભારતના સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે. 3 કયા સ્થળને નાનકલામાં કહે છે? જવાબ તવાંગ એ શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ છે, જેને નાનકલામાં કહે છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. 2 બકુલાલે ચૂરણવાળા શેઠને શી અપીલ કરી? જવાબ બકુલાલે ચૂરણવાળા શેઠને અપીલ કરી કે તેઓ હવે 2 મણનો મોટો બટાકો ઉગાડીને બીજું ધરખમ ઇનામ જીતી લાવે. 3 કોની શાક કસ્તુરીની જેમ મહેકે છે? જવાબ સમરતલાલ ચૂરણવાળાની શાક કસ્તુરીની જેમ મહેકે છે. 4 સમરતલાલના ઘરવાળા તેમને શેના જેવા કહે છે? જવાબ સમરતલાલના ઘરવાળા તેમને મરચા જેવા કહે છે. 1 દાદાજીનું મન શું વિચારી પ્રફુલ્લિત થાય છે? જવાબ પૌત્ર વિવેક ઉજ્જવળ ભવિષ્ય માટે વડોદરા અભ્યાસ અર્થે ગયો છે એમ વિચારી દાદાજીનું મન પ્રફુલ્લિત થાય છે. 2 પહેલાંના સમયમાં સંદેશાવ્યવહાર શાનાથી થતો? જવાબ પહેલાંના સમયમાં ફોન અને મોબાઈલ નહોતા ત્યારે સંદેશાવ્યવહાર પત્રથી થતો. ગણિત વિષયમાં શેનાથી અવગત થવાથી સારું પરિણામ મળે? જવાબ ગણિત વિષયમાં પાયાની સંકલ્પનાઓથી અવગત થવાથી સારું પરિણામ મળે. 4 સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે કઈ સૂક્તિ કહી છે? જવાબ સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે એવી સૂક્તિ કહી છે. 1 ખલીફા હજરત ઉમર સાહેબ શેના માટે પંકાયેલા હતા? જવાબ ખલીફા હજરત ઉમર સાહેબ એમના વીરતા, ઉદારતા અને ચારિત્ર્ય માટે ખૂબ પંકાયેલા હતા. 2 હજરત ઉમર સાહેબ ઈમાન વિશે શું કહેતા? જવાબ હજરત ઉમર સાહેબ કહેતા કે માણસના કપડા ઉપર લાખ થીગડા હશે તો ચાલી શકશે, પણ એમના ઈમાન પર એક પણ થીગડું નહીં ચાલે. 3 હજરત ઉમર સાહેબ સ્ત્રીને શું કહીને આંખમાં આંસુ સાથે ઘરની બહાર નીકળી ગયા? જવાબ હજરત ઉમર સાહેબ સ્ત્રીને કહ્યું, બાઈ મારી તરફથી એમનો ગુનો માફ કર. આટલું કહીને આંખમાં આંસુ સાથે ઘરની બહાર નીકળી ગયા. પાઠ 18 યુદ્ધના વિચારથી કોણ રાતભર ઊંઘી શક્યું નથી? જવાબ યુદ્ધના વિચારથી કૃષ્ણ રાતભર ઊંઘી શક્યા નથી. આવા ઉપયોગી અને મહત્વના વિડીયો મેળવવા હમણાં જ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 3 કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના અપમાન કરતાં શું અગત્યનું છે? જવાબ કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના અપમાન કરતાં માનવજાતનું જીવન ખૂબ અગત્યનું છે. 4 ધૃતરાષ્ટ્ર કેમ રાજસભામાં નતમસ્તક બેસી રહ્યા? જવાબ ધૃતરાષ્ટ્ર દુર્યોધનની જીત સામે લાચાર હોવાથી રાજસભામાં નતમસ્તક બેસી રહ્યા. 1 જોશીદાદાનો દેખાવ કેવો હતો? જવાબ જોશીદાદાએ સ્ત્રીબંધ શર્ટ અને પેન્ટ પહેર્યા હોય, આંખે ચશ્મા ચડાવ્યા હોય, પગે કાળા ચપ્પલ પહેર્યા હોય અને ખભે સફેદ રંગનો થેલો ભરાવ્યો હોય. 2 કોના દ્વારા નેશનલ બ્રેવરી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે? જવાબ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ચાઇલ્ડ વેલફેર દ્વારા નેશનલ બ્રેવરી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. પ્રશ્ન 2ક નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1 સુરતના નાચગાન વિશે ચંદ્રિકાબહેને શું કહ્યું? જવાબ સુરતના નાચગાન વિશે ચંદ્રિકાબહેને કહ્યું, નાચગાન અમને બહુ ગમે, તમે પણ અમારી સાથે નાચવા લાગો. ક્યાંક પણ ઢોલ વાગે તો અમારા પગ તો નાચવા માંડે. જાનૈયા સાથે વરરાજા હોય તો એ પણ નાચવા લાગે. એવા અમારા નાચ હોય છે. કોઈ વાર આવો તો જાણવા મળે કે કેમનું નચાય. 2 જસવંતગઢની વાતને અનેરી કેમ કહી હશે? જવાબ 1962ના ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિકે સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી. આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે. તેમનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે. વીરની યાદમાં બનેલા સ્મૃતિ મંદિરને કારણે આ વીરની સ્મૃતિને તાજી રાખવા અનેક યાત્રીઓ અહીં આવે છે. તેથી જસવંતગઢની વાત અનેરી છે. 3 દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વોત્તર રાજ્યોમાં યોજાતી યાત્રાને તવંગ યાત્રા શા માટે કહે છે?
જવાબ: દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વોત્તર રાજ્યોમાં યોજાતી યાત્રા અરુણાચલ પ્રદેશમાં, જ્યાં ભારત, ભૂટાન અને ચીનના કબજામાં તિબેટ છે, એ 3 દેશની સરહદે આવેલા બુમલા બોર્ડર સુધી નીકળે છે. પરંતુ આ યાત્રાનો છેલ્લો પડાવ તવાંગ શહેરમાં હોવાથી તેને તવાંગ યાત્રા કહે છે. 1. સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે? જવાબ: સમરથલાલ ચુનાવાડાએ 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા. તેમને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હોવાથી શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલ ચુનાવાડાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું. 2. ભકુભાઈને ચુનાવાડાનો સ્વભાવ કેવો લાગે છે? શા માટે? જવાબ: ભકુભાઈને ચુનાવાડાનો સ્વભાવ બટાકા જેવો લાગ્યો છે. બટાકો જેમ રીંગણ, દૂધી, કારેલા, શક્કરિયા, ટામેટા તેમજ વટાણા સાથે મિક્સ થઈ જાય છે, તેમ ચુનાવાડા શેઠ પણ મળતાવડા છે. મોટા માણસથી લઈને નાના સામાન્ય માણસ સાથે ભળી જાય છે. સ્ત્રીઓ, પુરુષો તેમજ બાળકો સૌમાં ચુનાવાડા શેઠ માનીતા છે. આપણા દેશમાં કઈ પરંપરા યુગો જૂની છે? કઈ રીતે? જવાબ: આપણા દેશમાં પ્રવાસ અને પર્યટનની પરંપરા યુગો જૂની છે. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. 2. દાદાજીએ વિવેકને ગણિતમાં અભ્યાસ અર્થે પ્રોત્સાહન આપવા શું કહ્યું? જવાબ: દાદાજીએ વિવેકને ગણિતમાં અભ્યાસ અર્થે પ્રોત્સાહન આપવા કહ્યું કે ગણિત વિષય એક શાસ્ત્ર છે. એમાં વધારે સ્વાધ્યાય જરૂર છે. વળી ગણિત વિષયની પાયાની સંકલ્પનાઓથી અવગત થજે. મેં અનેક સફળ લોકોના જીવનચરિત્રો વાંચ્યા છે. એમનામાં કંઈ બધા જ દરેક વિષયમાં પ્રવીણ નહોતા, પરંતુ તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં નિરાશ થયા નહોતા. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર તમામ વિષયોના અસાઇનમેન્ટ સોલ્યુશન મૂકવામાં આવશે. જો આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. પ્રશ્ન 3. માગ્યા મુજબ ઉત્તર લખો. અ. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. ઉત્તર: ગિરિધર, વૃંદાવન, અનિરુદ્ધ, ગુરુ, સ્વાદિષ્ટ, ખીચોખીચ. 7. ખુલ્લું. 8. પ્રફુલ્લિત. 9. ઉત્સુકતા. દ્રશ્ય, વિચિત્ર. 12. કરુણા. 13. અભિષેક. 14. ધૃતરાષ્ટ્ર. 15. વિષ્ટિકાર. ઊંચ નીચ. કુતૂહલ. સમિતિ. શક્તિ. 20. મુક્તિ. બ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. 1. વન, જંગલ, અરણ્ય. 2. મુખ, મોં, ચહેરો. 3. અચરજ, નવાઈ, આશ્ચર્ય. 4. આકર્ષણ, ખેંચાણ, મોહ. 5. શોભા, પ્રતિષ્ઠા, આબરૂ. 6. ભીડ, ગીર્દી, મેદની. 7. ક્ષેમ, કલ્યાણ, ક્ષય. 8. પાણો, પથ્થર, પથરો. 9. શુગ, અણગમો, ધૃણા. 10. અવગત, જ્ઞાત, આવડેલું. 11. સ્વભાવ, પ્રકૃતિ, તાસીર. 12. વીરતા, શૂરવીરતા, પરાક્રમ. 13. અંગાર, અગ્નિ, અગન. 14. વ્યંગ, વ્યોક્તિ, કટાક્ષ. 15. વિહવળ, બાવરું, આતુર. 16. વિવેક, સભ્યતા, વિનય. 17. ગૌરવ, મોટાઈ, મહાનતા. 18. સીમાડો, પાદર, ગોંદરું. 19. ગમગીન, ખીન, ઉદાસ. 20. ઇશારો, શાન, સંકેત. ક. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. આકર્ષણ, અપાકર્ષણ. 2. અગવડ, સગવડ. 3. સ્વાદ, બેસ્વાદ. 4. અભિમાન, નિરાભિમાન. 5. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.
ડ. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1. રૂવાડા ખડા થવા, રોમાંચ થવો. 2. ભીડ પડવી, મુશ્કેલીમાં આવવું. 3. મંજલ કાપવી, મુસાફરી કરવી. 4. વેડફી મારવું, નકામું ખર્ચી નાખવું. 5. ઘૂંટડો ગળી જવો, સહન કરવું, ખમી ખાવું. રૂવાડા ખડા થવા, રોમાંચ થવો. વાક્ય: દેશભક્તિનું ગીત સાંભળીને શ્રોતાઓના રૂવાડા ખડા થઈ ગયા. ભીડ પડવી, મુશ્કેલીમાં આવવું. વાક્ય: સાચો મિત્ર એ જ કહેવાય જે આપણે ભીડ પડે ત્યારે મદદ કરે. મજલ કાપવી, મુસાફરી કરવી. વાક્ય: મધરાત સુધી ચાલ્યા પછી અમે માંડ 10 કિલોમીટરની મંજિલ કાપી. વેડફી મારવું, નકામું ખર્ચી નાખવું. વાક્ય: આજના યુવાનોએ પોતાની શક્તિ અને સમય સોશિયલ મીડિયા પાછળ વેડફી મારવા ન જોઈએ. ઘૂંટડો ગળી જવો, સહન કરવું, ખમી ખાવું. વાક્ય: શેઠે બધાની વચ્ચે અપમાન કર્યું છતાં નોકરી બચાવવા માટે મનન અપમાનનો ઘૂંટડો ગળી ગયો. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. મોટા ઘેરવાળો એક જાતનો અગરખો. જવાબ: જામો. 2. કોઈની સ્મૃતિમાં બંધાવેલું મંદિર. જવાબ: સ્મૃતિ મંદિર. 3. પૂર વખતે કરવામાં આવતું રાહત કાર્ય. જવાબ: રેલ રાહત. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ગામ કે નગરની સીમને અડતો ભૂભાગ. જવાબ: સીમાડો. 10. કશુંક નવું જોવા જાણવાની ઉત્કંઠા. જવાબ: કુતૂહલ. નીચેના વાક્યમાંથી સર્વનામ શોધી તેનો પ્રકાર લખો. 1. અમુક તમુક માણસ વચ્ચે આવીને કામ બગાડી પણ શકે. સર્વનામ અમુક તમુક. 2. થોડાક નાણાં ન હોય તો શું થઈ ગયું? સર્વનામ થોડાક. 3. આચાર્યશ્રીને ક્યારે મળી શકશે? સર્વનામ ક્યારે. પ્રકાર પ્રશ્નવાચક. 4. સરદારે જાતે જ પોતાની કાકબલાઈ ફોડી હતી. સર્વનામ જાતે. પ્રકાર સ્વવાચક. 5. તે શાળામાં નિયમિત આવે છે. સર્વનામ તે. પ્રકાર પુરુષવાચક. નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો. 1. સરવણજી મૂંઝાઈને ચારે બાજુ જુએ છે. જવાબ: ચારે. 2. સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલાક પ્રદેશોના કાર્યક્રમ થયા. જવાબ: સાંસ્કૃતિક. 3. ભારત દેશમાં કુલ 51 શક્તિપીઠો છે. જવાબ: 51. 4. આ રાષ્ટ્રીય યાત્રા છે. જવાબ: રાષ્ટ્રીય. નીચેના વર્ણસામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો. 1. શરત, હોડ, શરત, ધ્યાન. 2. નાસ્તો, બ્રેકફાસ્ટ, નાસ્તો, ભાગતો. 3. જીત, જીતાયેલું, જીત, વિજય. 4. ઇનામ, બક્ષિસ, ઈમાન, પ્રામાણિકતા. 5. પાણી, જળ, પીવાનું કુદરતી પ્રવાહી, પાણી, હાથ. રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરો. ઉત્તર: 1. બાળકોની ભૂખ સંતોષતા રાજી રાજી થઈ ગયા. 2. લોકો ગડગડા થઈ ગયા. 3. હું 2-3 દિવસથી ભૂખ્યો છું. 4. ખલીફા દયાળુ હતા. 5. છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો. કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવો. ઉત્તર: 1. બાળકો શું મળતા રાજી રાજી થઈ ગયા. 2. ખલીફાએ સ્ત્રીના ઘરે કેવા સમયે પહોંચ્યા. 3. જમવા માટે કોણ રડતું હતું. 4. ખલીફા ફરતા ફરતા ક્યાં આવ્યા. નીચેના વાક્યોમાંથી સંયોજકો દર્શાવો. 1. એ હાંડલી હલાવ્યા કરતી પણ છોકરાઓને ખાણું પીરસતી નહોતી. જવાબ: પણ. 2. છોકરાઓ ભૂખ્યા થયા હતા અને ખાવા માટે પડાપડી અને રડારડી કરતા હતા. જવાબ: અને. 3. માલ સામાનનો કોથળો પોતાની પીઠ પર લીધો ને મંજલ કાપવાની શરૂ કરી. જવાબ: ને. 4. એ જાણતી નહોતી કે આ પુરુષ કોણ છે. જવાબ: કે. એક ખેડૂત ખૂબ જ પરિશ્રમ કરીને તેણે જમીનને ફળદ્રુપ બનાવી હતી. ખેતરમાં પુષ્કળ પાક થતો હતો. ઉંમર વધવાને કારણે જીવાભાઈ ખેડૂતથી હવે ખેતીનું કામ થતું ન હતું. તેમને 4 પુત્રો હતા, પણ બધા જ પિતાને પૈસે તાગડધીન ન કરે એવા હતા. પિતાની શિખામણ તેઓ સાંભળતા ન હતા. તેઓને ખાતરી હતી કે પિતાએ ખૂબ જ ધન એકઠું કર્યું છે, તેમાંથી મોજ મજા કરીશું. ખેડૂત જાણતો હતો કે જો પરિશ્રમ કરીને કમાઈએ નહીં તો રાજ્યના ભંડાર પણ ખૂટી જાય. પોતાના પુત્રોને મરણ પહેલાં શ્રમનો પાઠ ભણાવવા માગતો હતો. ખેડૂતે 4 પુત્રોને પોતાની પાસે બોલાવ્યા. ખેડૂતે પુત્રોને કહ્યું, મને ખબર છે કે તમે કદી પરિશ્રમ કર્યો નથી અને તમે કરી શકશો પણ નહીં, માટે મેં તમારા માટે આપણા ખેતરમાં રૂપિયા ભરેલો એક ચરુ દાટ્યો છે. આટલું કહીને જીવાભાઈ મૃત્યુ પામ્યા.
ચારેય પુત્રોએ રૂપિયા ભરેલા ચરોની લાલચે આખું ખેતર ખેડી નાખ્યું. આખા ખેતરની જમીનનું ખેડાણ ખૂબ સરસ રીતે થયું. ખેતરમાંથી કોઈ સરૂ તેમને મળ્યો નહીં. હવે શું કરવું તેની મૂંઝવણમાં તેઓ એક ઉપાય સૂચ્યો. વરસાદ તો વરસ્યો છે, ચાલો આપણે ખેતરમાં બી વાવીએ. ચારેય પુત્રોએ ખૂબ જ મહેનત કરીને ખેતરમાં વાવણી કરી. જોતજોતામાં આખું ખેતર લીલુંછમ બની ગયું. 3 મહિના બાદ કપાસ, મગફળી અને કઠોળનો પુષ્કળ પાક પાક્યો. મબલક પાક જોઈને ચારેય પુત્રોના મહેનતનું ફળ મળ્યું. પિતાની પરિશ્રમ વિશેની શિખામણ યાદ આવી. બોધ: સિદ્ધિ તેને વર્ષે જે પરસેવે ના. જેવી કરણી તેવી ભરણી. એક પ્રવાસી મોડી રાત્રે એક ગામમાં આવી પહોંચ્યો. ગામમાં રહેવા માટે તે એક ધર્મશાળા પાસે ગયો અને દરવાજો ખખડાવ્યો. અંદરથી ચોકીદારનો અવાજ આવ્યો. ભાઈ, દરવાજાની ચાવી ખોવાઈ ગઈ છે. જો તમારી પાસે ચાંદીની ચાવી હોય તો જ આ દરવાજો ખુલશે. પ્રવાસી સમજી ગયો કે ચોકીદાર લાંચ માગે છે. તેણે ચતુરાઈ વાપરી અને દરવાજાની તિરાડમાંથી એક ચાંદીનો સિક્કો અંદર સરકાવ્યો. સિક્કો મળતા જ લાલચુ ચોકીદારે દરવાજો ખોલી નાખ્યો. પ્રવાસી અંદર આવ્યો પણ પોતાનો સામાન બહાર જ રાખ્યો. તેણે ચોકીદારને વિનંતી કરી, ભાઈ, મારો સામાન બહાર રહી ગયો છે, જરા લઈ આવશો. ચોકીદાર જેવો સામાન લેવા બહાર ગયો, પ્રવાસીએ તરત જ અંદરથી દરવાજો બંધ કરી દીધો. હવે ચોકીદાર બહાર રહી ગયો. તેણે દરવાજો ખખડાવ્યો અને ખોલવા કહ્યું. પ્રવાસીએ અંદરથી જવાબ આપ્યો, ભાઈ, ચાવી તો તમારી પાસે જ છે. તે તિરાડમાંથી પાછો આપો તો જ દરવાજો ખુલશે. ચોકીદાર પોતાની ભૂલ સમજી ગયો. તે સિક્કો પાછો આપ્યો અને પ્રવાસીએ દરવાજો ખોલ્યો. બોધ: લાલચનું ફળ હંમેશા ખરાબ હોય છે. શેરને માથે સવા શેર મળી જ રહે છે. પારકી આશ સદા નિરાશ. આ કહેવત સમજાવે છે કે જે મનુષ્ય પોતાના કામ માટે બીજા પર આધાર રાખે છે તેને અંતે નિરાશા જ મળે છે. સ્વાવલંબન એ જ સુખની ચાવી છે. જ્યારે આપણે કોઈ કાર્ય માટે બીજાની મદદની રાહ જોઈએ છીએ ત્યારે તે વ્યક્તિ પાસે સમય ન હોય અથવા તે મદદ કરવાની ના પાડી દે તો આપણું કામ અટકી પડે છે અને આપણો સમય બગડે છે. જે વ્યક્તિ પોતાના બાહુબળ અને પુરુષાર્થ પર ભરોસો રાખે છે તેને જ સફળતા મળે છે. એટલે જ કહેવાયું છે કે આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં. જીવનમાં પ્રગતિ કરવા માટે આપણે પોતે જ મહેનત કરવી જોઈએ. મારો દેશ ભારત. ભારત મારો પ્રિય દેશ છે જે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે. ભારતની વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ તે વિશ્વમાં અગ્રણી દેશોમાં ગણાય છે. ઉત્તરમાં અડીખમ ઉભેલો હિમાલય પર્વત ભારતનો રક્ષક અને મુંગટ છે. ગંગા, યમુના, નર્મદા અને બ્રહ્મપુત્રા જેવી પવિત્ર નદીઓ અહીં વહે છે અને ભૂમિને ફળદ્રુપ બનાવે છે. ભારત દેશમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ એમ તમામ ધર્મના લોકો હળીમળીને રહે છે. અહીં ગુજરાતી, હિન્દી, મરાઠી અને તમિલ જેવી અનેક ભાષાઓ બોલાય છે.
દિવાળી, હોળી, ઈદ અને નાતાલ જેવા તહેવારો અહીં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. ભારત એક કૃષિપ્રધાન દેશ છે, જ્યાં મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે. ગાંધીજી, સરદાર પટેલ અને સુભાષચંદ્ર બોઝે દેશને આઝાદી અપાવવા પોતાનું બલિદાન આપ્યું છે. ભારતની સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમ એટલે કે આખી દુનિયા એક પરિવાર છે એમ માને છે. અહીંના ઐતિહાસિક સ્થાપત્યો જેવા કે તાજમહેલ અને લાલ કિલ્લો વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો છે. ભારતીય સેના રાત દિવસ સીમા પર જાગીને આપણા દેશની રક્ષા કરે છે. હાલમાં ભારત વિજ્ઞાન, ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રમાં ખૂબ મોટી પ્રગતિ કરી રહ્યો છે. વિવિધતામાં એકતા એ જ મારા ભારત દેશની સાચી ઓળખ અને સુંદરતા છે. મને મારા વતન ભારત પ્રત્યે ખૂબ જ માન અને ગર્વ છે.